રામ રામ છોકરાઓ, મજામાં? હાલો તો હવે આ જે 7મ 8મનું વેકેશન છે તો થોડાક લેક્ચર લઈએ ઓનલાઈન. હવે આપણું જે આ ચેપ્ટરને આપણે સ્ટાર્ટ કરી હતી, ચેપ્ટર નંબર 5ની, એમાં આપણે 2 વિડીયો કમ્પ્લીટ કર્યા હતા. જેમાં એક વિડીયો સ્વયંપોષી વિશેનો હતો, એક વિડીયો પરપોષી જેમાં અમીબા અને મનુષ્યનું આપણે પાચન તંત્ર સમજ્યા હતા. હવે પાચનની ક્રિયાના પૂરી થઈ. આજે આપણે નવી ક્રિયા શીખવાની છે અને એ છે શ્વસન. તો શ્વસનમાં 2 પ્રશ્ન છે. એક તો સામૂહિક શ્વસન. શ્વસન કીને કહેવાય? શ્વસન એટલે શું? અને એક અલગ ટોપિક શીખવાનો છે, શ્વસન તંત્ર એટલે શું. તો હાલો આજથી શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે આપણા માટે કે શ્વસન એટલે શું અને શ્વસનના પ્રકારો સમીકરણ સાથે વર્ણવો. તો શ્વસન કીને કહેવાય? સાંભળો ભાઈ, મનુષ્ય જે ક્રિયા દરમિયાન પોષક તત્વ મેળવે, પ્રોટીન, ચરબી, કાર્બોદિત, આ ક્રિયાને પોષણ કહેવામાં આવે. જેમાંથી પ્રોટીનથી શરીરના આંતરિક અંગોનો વિકાસ થાય છે, ચરબીથી બાહ્ય ઢાંચો બને છે, અને વાત કરીએ તો કાર્બોદિત, આનું શું કામ છે? કાર્બોદિત આપણે 9મા ધોરણમાં ભણીને આવ્યા હતા કે આપણે કણાભ સૂત્રની અંદર કાર્બોદિત નું દહન કરવામાં આવે છે, અને દહન થતા એમાંથી એટીપી, એડિનો સાઇન ટ્રાય ફોસ્ફેટ, પરીક્ષા માટે IMP ના ઉત્પન્ન થાય છે, અને એનાથી આપણું શરીર હાલે છે. આપણા શરીરનું ચલણ છે એટીપી. તો જે એટીપી ઉત્પન્ન કરવા માટે કાર્બોદિતનું દહન કરવું પડે છે. હવે આપણે બધા ધારીએ છીએ 2 પ્રકારના દહન હોય છે, સ્વયં દહન અને જે આપણે બીજા પદાર્થથી દહન કરીએ છીએ. હવે એનું નામ તો મને ખ્યાલ નથી. હા, તો જે સ્વયં દહન છે એ ફક્ત ન્યુક્લિયર સંલયન અને વિખંડન પ્રક્રિયાઓમાં જોવા મળે, જેમ કે યુરેનિયમનું બળવું વિખંડન, હાઇડ્રોજનમાંથી હિલિયમ બનવું સંલયન. આમાં સ્વયં રીતે પોતાની રીતે ઉર્જા ઉત્પન્ન થાય છે, જેમ કે સૂર્ય. ના કોઈ ફળી મૂકવા નથી એમ. પણ આપણે ચૂલામાં કોઈ વસ્તુ સળગાવવી હોય કે આપણે ઘરમાં કોઈ વસ્તુ સળગાવવી હોય તો આપણે એના માટે એ વસ્તુને સળગાવવા માટે આગ આપવી પડે, અને આગ ઘસારાથી ઉત્પન્ન કરીએ આપણે, ઘર્ષણથી, દીવા સળીને એના. હવે તમે કોઈ દિવસ નોટિસ કર્યું હોય તો કે જ્યારે આજુબાજુ ધુમાડો વધુ હશે તો જ્યાં આગ લાગેલી હશે ને એ બોલાય જાય. કહેવાનો અર્થ એટલો છે કે દુનિયામાં કોઈ પણ વસ્તુને 8મા ધોરણમાં આપણે ભણીને આવે, દુનિયામાં કોઈ પણ વસ્તુને સળગવા માટે એક વાતાવરણના વાયુની જરૂર છે, એ છે ઓક્સિજન. એના વગર કોઈ પણ પદાર્થ સળગી ન શકે. હાલમાં આપણે આ પ્રક્રિયા સંલયન નથી વાત કરતા, વિખંડનની વાત નથી કરતા. તો હવે આપણા શરીરની કણાભ સૂત્રમાં રહેલો જે કાર્બોદિત છે એને બાળવા માટે પણ ઓક્સિજનની જરૂર છે. તો આપણે એ ઓક્સિજન મેળવવાની ક્રિયાને શ્વસન કહેતા હોય છે, પણ હકીકતમાં ઉલટું છે. ઓક્સિજન મળવાથી શરીરને ઉર્જા મળે છે. તો નામ પ્રક્રિયાનું કે સજીવો જે ક્રિયા દ્વારા, સજીવો જે ક્રિયા દ્વારા ઉર્જા મેળવે તે ક્રિયાને સજીવોમાં શ્વસન કહે છે. કહેવાનો ભાવાર્થ ખાલી એટલો છે કે આપણે ઓક્સિજન લઈએ તો એનાથી કરીએ છે શું? આપણા શરીરને શું મળે છે? ઉર્જા. ઉર્જાનું સ્વરૂપ એટીપી. તો જે ક્રિયા દ્વારા આપણે ઉર્જા મળે એને શ્વસન કહેવાય. જો ઓક્સિજન ન મળતો હોય તો ઉર્જા જ ન મળે. ઘણી જગ્યાએ ઓક્સિજન વગર પણ ઉર્જા મળે છે. હવે શ્વસનની ક્રિયા બધા સજીવોમાં અલગ અલગ હોય છે. કોઈક નાકથી શ્વસન કરે છે, કોઈક ઝાલરથી શ્વસન કરે છે, કોઈક ત્વચાથી પણ શ્વસન કરે છે. હવે તમારે આ પોઈન્ટની અંદર એડ કરવું હોય તો કરી શકાય, તો આ પ્રશ્ન થોડો વધારે લાંબો થઈ જાય. એ માટે આપણે બસ સાદું શ્વસન એટલે શું તો આપણે સમજાવ્યું. બીજું તેના પ્રકારો. તો શ્વસનના 2 પ્રકાર છે. ઘણી વખત એવા સજીવો જોવા મળે છે જે ઓક્સિજન ન લેતા પણ પોતાની અંદર ઉર્જા બનાવી શકે. આવા સજીવોના શ્વસનની ક્રિયાને અજારક શ્વસન કહેવામાં આવે. અને એવું શ્વસન કે જે ઓક્સિજનની હાજરીમાં થતું હોય, એવા સજીવોમાં શ્વસનની ક્રિયા જે ઓક્સિજનની હાજરીમાં થતી હોય, તો એ શ્વસનની ક્રિયાને જારક શ્વસન કહે છે. તો 2 પ્રકારના શ્વસન છે. ઓક્સિજનની હાજરી તો જારક, ઓક્સિજનની ગેરહાજરી તો અજારક. કોઈ સજીવ ઉદાહરણ લખશો નીચે. તો એક મુદ્દો મારીએ ભાઈ કે શ્વસન ના પ્રકારો નીચે મુજબ છે. પહેલો પ્રકાર આપણો જારક શ્વસન. હાલો, જારક શ્વસન કીને કહેવાય? તો હાવ સિમ્પલ ભાષામાં સજીવો ઓક્સિજન
ની ગેરહાજરીમાં સોરી થોડું કન્ફ્યુઝ છે, ધારક શ્વસન વાત કરીએ તો સજીવો ઓક્સિજનની હાજરીમાં શ્વસનની ક્રિયા કરે, અથવા તો સાદી સિમ્પલ રીતે લખી શકાય કે જે સજીવો ઓક્સિજન લઈ અને શ્વસનની ક્રિયા કરે છે તેને ધારક શ્વસન કહેવામાં આવે છે. ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસનની ક્રિયા કરે છે એને અધારક કહેવાય. શબ્દમાં થોડુંક ભૂલ પડે એટલે આપણે આ રીતે બનાવી કે સજીવો ઓક્સિજનની હાજરીમાં શ્વસનની ક્રિયા કરે તો આવા શ્વસનને ધારક શ્વસન કહે છે. મહત્વનો એટલો કે ધારક શ્વસન તમે વ્યાખ્યા લખતા હોય તો તમારી પાસે બે અગત્યના મુદ્દા હોવા જોઈએ. ઓક્સિજનની શું છે, હાજરી કે ગેરહાજરી? તો કે ભાઈ ઓક્સિજનની હાજરી લખ્યું તો સાહેબ શું લખ્યું તો ભાઈ ઓક્સિજનની હાજરીના શ્વસનને શું કહેવામાં આવે? ધારક શ્વસન. હાલો તો હવે એક ઉદાહરણ લખીએ ધારક શ્વસનનું. ઓક્સિજનની ગેરહાજરી એક જ વ્યાખ્યા, જે વિરોધાભાસ હોય એના બે વસ્તુ બાકી ન કરો. આપણે ઓક્સિડેશન રિડક્શનના પાઠમાં જોયું હતું તો ઓક્સિડેશન રિડક્શન એકબીજાથી પરફેક્ટ વિરોધી વસ્તુ છે. તો તમે ખાલી ઓક્સિડેશન પાકું કરો, બીજાનું રિડક્શન જ થવાનું છે. અને ઓક્સિડેશન કેમ પ્રક્રિયકનું થતું એમ થોડુંક શોર્ટ નોલેજ યાદ રાખો, જેનાથી મગજ ઉપરનો લોડ ઘટે. હાલો તો હવે ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે ધારક શ્વસનમાં ઉદાહરણ તરીકે ઘણા બધા છે જે ઓક્સિજન થી લે, મનુષ્ય છે, પ્રાણીઓ છે, બધા. તો આપણે એમાં બધા નહીં લખશું, ફક્ત એક લખશું, મનુષ્ય, કેમ કે આપણે મનુષ્યનું સમજાવવાનું છે. અથવા પ્રાણીઓ પર લઈએ. હાલો બીજું શ્વસન લઈએ, અધારક શ્વસન. આને મુદ્દાને તમે નીચે પર લખી શકો, એક લીટી છોડી ઉદાહરણ લખો, એક લીટી છોડી પાછો નવો મુદ્દો. હાલો અધારક શ્વસન. અધારક શ્વસન શું છે? એવું નથી કે સાહેબ એમ લખેલું બાજુમાં લખો, મારે તો શું છે બહુ લાંબુ ન થાય એ માટે હું એ રીતે લખું, પણ તમારે લીટી છોડીને લખવાનું. બસ ખાલી ધારક શ્વસન લખો ત્યારે લીટી ન છોડવાની, અને તમારી ઈચ્છા મોટા અક્ષર સાથે છોડો, તમારી રીતે એડજસ્ટ કરવાનું. આપણે બોર્ડમાં શું હોય છે થોડુંક દેખાવ કરવો પડે પેજ ભરવા માટે, ઘણી વખત એવું પૂછાયેલું છે આ જ પ્રશ્ન. જો હું આમાં થોડુંક એડિટ કરી કે ધારક શ્વસન એટલે શું થાય એની વ્યાખ્યા, તેના પ્રકારો હતા પ્રકારો, અને ફક્ત એનું સમીકરણ વર્ણવવું. સમીકરણ લખવાનું કે તો ખાલી સમીકરણ લખવું પડે, વર્ણવવાનું કે તો એને મુદ્દા 4 બનાવવા પડે. એટલે હું વર્ણવી, તમને જેવું પૂછે એવું લખો. તો આપણે ઘણી વખત ઓછું પીસવું હોય ને 3 માર્કમાં દેખાવ કરવો હોય તો થોડો વચ્ચે જગ્યા છોડવી પડે, જેનાથી એક પેજ ભરાઈ જાય. તો શિક્ષકને એમ ન લાગે તમે થોડું કાપકૂટ કરી, કેમ કે આપણે નાસ્તો કર્યા વગર ન જાય ને આપણે ખાઈ જાય, અથવા શિક્ષકને સાપે પાયા વગર કાઢી મૂક્યા ઘેર, હવે એને તકલીફ પડી તો આપણા માર્ક કપા. એટલે થોડુંક એનું માઇન્ડ ફ્રી રહેવો જોઈએ. અધારક શ્વસન તો સેમ લખવાનું, જ્યાં હાજરી છે એના ગેરહાજરી કરી નાખવાની. સજીવો ઓક્સિજન ની ગેરહાજરીમાં શ્વસન ની ક્રિયા કરે તો આવા શ્વસનને અધારક શ્વસન કહે છે. બસ એક જ શબ્દ ફેરફાર, હા શોર્ટ ફોર્મમાં. લાગી ગયો તો અહીંયા તમે ગેર લગાડતો, બસ કામ પૂરું. એક જ વ્યાખ્યામાં 2 કામ બતાવો કે ભાઈ ઓક્સિજન તો છે પણ શું છે એની ગેરહાજરી. આવું થઈ કે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થાય છે? હા, જો વનસ્પતિ દિવસ દરમિયાન ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે. આપણે પ્રાણીઓની વાત કરતા હોય તો પ્રાણીઓમાં ઈસ્ટ નામનો સજીવ, ઈસ્ટ એક ફૂગની પ્રજાતિ છે, આઠડા આકારનો હોવાના કારણોસર એનું નામ ઈસ્ટ આપવામાં આવ્યું છે. આ ઈસ્ટની ખાસિયત કેવી છે? 8મા પાઠમાં આપણે ભણશું, 7મા પાઠમાં એના પ્રજનન વિશે, ત્યારે એની વિશે થોડી માહિતી આવશે કે ઈસ્ટ છે એ બહુભાજન કરે છે. હવે મેન પોઈન્ટ ઉપર આવીએ તો ઈસ્ટ છે એ આમ જોવા જઈએ તો જે પણ ફૂગ કીને કહેવાય, મરેલી વસ્તુને મૃતોપજીવી કહેવામાં, મરેલી વસ્તુમાંથી પોષણ મેળવતા સજીવોને ફૂગ કહેવામાં આવે. આ ફૂગ છે સાંભળજો, જે પોષણની ક્રિયા કરે છે તેમાંથી પદાર્થો લાકડા ઉપર હાલો ફૂગ થાય છે, રોટલી ઉપર ફૂગ થાય છે, ઈસ્ટ ગમે ત્યાં ફૂગ થાય તો એમાંથી તો પોષણ મેળવે છે, પ્લસ જે પોતાના શરીરની અંદર પોષણમાંથી ઉર્જા બનાવવાની વાત આવતી ઓક્સિજન જરૂર નથી પડતી. ઓક્સિજનની ગેરહાજરીમાં બી શ્વસનની ક્રિયા કરી શકે. માન લો વાત કરીએ આપણે 8મા ધોરણમાં ભણીને આવ્યા હતા કે જે ઓલા કઠોળ વર્ગની વનસ્પતિ છે ચીમ્બી કુળની વનસ્પતિ કહેવાય, એના મૂળિયામાં થતા રાઇઝોપસ નામના કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા વાતાવરણમાંથી ફક્ત નાઇટ્રોજન લે છે, શ્વસનમાં નાઇટ્રોજનથી શ્વસન કરે છે. એટલે પૃથ્વીમાં ભગવાને અનેક આપણા જેવા
વિચિત્ર પ્રકારના સજીવો બનાવ્યા છે, તો બધાની ક્રિયા થોડી અલગ હોય. એટલે આપણે ખાલી એટલું લખવાનું છે, સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરતા હોય તેને અજારક શ્વસન કહેવામાં આવે છે. અજારક શ્વસનનું ઉદાહરણ તો કે ભાઈ ઉદાહરણ તરીકે આપણે આમાં એક જ સજીવ લેવું ઈસ્ટ, જેનો આપણે આગળ ઉપયોગ કરશું. તો આપણે બસ આમાં ખાલી એટલું સમજાવ્યું છે, ધારક શ્વસન એટલે શું એના પ્રકારો સમજાવ્યા છે. હાલો તો હવે પ્રક્રિયા એક આના પછીના બોર્ડ વર્કમાં પ્રક્રિયા શીખીએ ને પછી પ્રક્રિયા ઉપરથી લખાણ કરતા શીખીએ. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. હાલો તો હવે આપણે શરૂઆત કરીએ શ્વસનની પ્રક્રિયા, કે હકીકતમાં ઉર્જા મળે. આપણે પહેલા પાઠમાં એક પ્રશ્ન ભણીને આવ્યા હતા, શ્વસનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, મતલબ આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે. સેમ પ્રશ્ન અહીંયા જ છે કે શ્વસનની ક્રિયા દરમિયાન આપણે ઉર્જા મળે છે, જો ઉર્જા મેળવે છે, તો આપણે હવે સાબિત કરીએ કે હકીકતમાં ઉર્જા મળે. હવે સાંભળો, જ્યાં આપણે શ્વસનની ક્રિયા કરતા હોય ને એ સમયે શ્વસનની ક્રિયા દરમિયાન આપણે શ્વાસમાં તો ઘણા બધા વાયુ ખેંચીએ છીએ, પણ આપણે આગળના ટોપિકમાં ભણ્યું કે આપણા શરીરની અંદરના ફેફસાસીના વાયુ કોષો ફક્ત ઓક્સિજન ખેંચીને લોહીમાં આપે છે, મતલબ લોહીની અંદર ઓક્સિજનની ટકાવારી વધારે છે. આ ઓક્સિજન કોષ સુધી પહોંચે, કણાભ સૂત્રમાં કાર્બોદિતનું દહન થાય, પણ મેન પોઈન્ટ નાથી સ્ટાર્ટ થાય કે કાર્બોદિત એટલે શું. દહન કાર્બોદિતનું થાય છે અને એનાથી એટીપી નામની ઉર્જા ઉત્પન્ન થાય છે. કાર્બોદિત એટલે શું? તો આપણા શરીર માટે જરૂરી કાર્બોદિત ગ્લુકોઝ કહેવાય. ઘણી વખત આપણે બીમાર પડ્યા હોય તો આપણે ગ્લુકોઝના બાટલા ચડાવે, મતલબ શરીરની અંદર કાર્બોદિતની ઉણપ છે, આપણે ખાવાનું ભાવતું નથી, તો શરીરમાં શક્તિની ઉણપ ન થાય માટે આપણે ગ્લુકોઝના બાટલા ચડાવેલો તાકાતમાં આવી જાય. તાકાતમાં ન થાય, આપણા કોષને જે કાચો માલ જોતો હતો ને આપણે આપ્યો, તો શરૂઆત નાથી થાય છે. કે શ્વસનની ક્રિયા દરમિયાન ઉર્જા તો મુક્ત થાય છે, ના નહીં, પણ ક્યાંથી શરૂઆત થાય છે? તો ભાઈ આ જરાક પ્રક્રિયા લખવામાં એક વસ્તુનું ધ્યાન રાખો કે સમીકરણમાં હવે તમે માની લો છેલ્લો મુદ્દો જરાક વાળો લખ્યો છે શ્વસન, તો તમારે ઈ લખ્યા પછી 4 લીટી છોડી દેવી, 4 લીટી છોડી, હું તો કહું 5 છોડી દેવાય, અને પછી હું આખા બોર્ડમાં એક જ પ્રક્રિયા જ લખી, પછી એનો આપણે મુદ્દા બનાવશું. અને 5મી લીટીમાં કે 6ઠી લીટીમાં ગ્લુકોઝ નામનો શબ્દ લખવો કે જે ગ્લુકોઝ લોહીમાં ફરતો આપણા કોષ સુધી પહોંચે. હવે આ જે ગ્લુકોઝ છે ઈ ગ્લુકોઝ આપણા કોષના અંદર જાય, કોષરસ પટલમાં, એટલે પહેલો સંપર્કમાં આવશે કોષરસના. ગ્લુકોઝ સીધો કોષરસના સંપર્કમાં આવે. હવે ગ્લુકોઝનું સૂત્ર આપણે ભણી ગયા C6H12O6. તો આમાં કાર્બન કેટલા હોય છે? તો ભાઈ આમાં કાર્બન 6 હતા. આપણે ખાલી કાર્બનના એ લખવાના છે, પરીક્ષામાં ન લખો તો હાલશે. આ 6 કાર્બન વાળો ગ્લુકોઝ જ્યારે કોષરસના સંપર્કમાં આવે એટલે તરત જ એના ટુકડા થાય, 2 ટુકડા, 3 કાર્બન વાળા, 3 કાર્બન વાળા 2 ટુકડા થાય છે. અને સાથે કોઈ પણ વસ્તુ તૂટે કે કોઈ પણ વસ્તુ જોડાય એટલે ઉર્જા ઉત્પન્ન થાય, અને આ ઉર્જાનું સ્વરૂપ આપણા શરીરની અંદર એટીપી સ્વરૂપમાં હોય છે, મતલબ ગ્લુકોઝને તોડે ત્યાં જ ઉર્જા ઉત્પન્ન થવાની શરૂઆત થઈ ગઈ. હાલો હવે આ T2 તો બને હું તો નામ યાદ રાખજો, આ એક જ નામ આપણે યાદ રાખવાનું છે. પણ અહીં અમારો થોડો ફેરફાર ધ્યાન રાખજો, આ પા છે પાયરુવેટ. 3 કાર્બન વાળા સંયોજનને પાયરુવેટ કહેવામાં આવે છે કે પાયરુવેટ બને છે. આ પાયરુવેટ છે ને ગ્લુકોઝમાંથી બનતી પેલી કાચી મટીરીયલ છે. હવે આપણે એને તોડતા જાવ, કેમ લાકડામાંથી મળતી વસ્તુને તમે જેમ નાના કરીને તોડતા જાવ, લાકડાને બાળતા જાવ, એમ ગરમી ઉત્પન્ન થતી, તો આપણે ગ્લુકોઝને તોડવાનું છે. તો આ ગ્લુકોઝનું 3 રીતે શ્વસન થાય છે, 3 રીતે પ્રક્રિયા થાય છે. એક તમારે થોડોક એરો મારી અહીંથી 2 લીટી ઉપર જવાનું, 2 લીટી, અનાથી એરા નામ લઈ લેવો, અને નીચે 2 લીટી આવવાનું, અને આ રીતે એરો લઈ લેવાનો, અને એરો થોડોક લાંબો રાખવાનો. આ પ્રક્રિયાનો છે ને આ શરૂઆતનો ભાગ છે ને એને થોડોક સકોડાઈને લખવો. લાલ લીટીની બાજુમાંથી શરૂઆત કરું, નાનો એવો એરો મારો કોષરસ લખું, પાયરુવેટ નાનો લખું. મારે તો બોર્ડ મોટો છે, તમારે નાનું વર્ક છે, એકવાર જોઈજો તમે, કેમ કે હવે અહીંથી લાંબુ બધું સ્વરૂપ આવશે. અને આ થોડુંક શું છે, 3 વિભાગ, જૂની વિજ્ઞાનમાં 3 પ્રક્રિયા અલગ અલગ આપી હતી, અજારક શ્વસનની, જારક શ્વસનની, અને જ્યાં ઓક્સિજનનો અભાવ વાળી. હવે આ લોકોએ એગ્લો બથાડો બધી ભેરખો હોવાના કારણોસર એ લોકોએ 3 પ્રક્રિયા ભેગી કરી દીધી. તો આપણે લખવામાં જરાક ધ્યાન રાખવાનું. એગ્લું બધી પારવું છે તો જરાક નજીક કરો, પારવું એટલે છૂટું છે, નજીક તમારે લખવાનું. અને આ વાહેલું છે ને બધું ભેગું રહેવાનું છે, આને થોડું ગેપ રાખો. અહીં વચ્ચે 2 લીટી છૂટવી જોઈએ, અહીં વચ્ચે 2 લીટી છૂટવી જોઈએ, એમ પરફેક્ટ રીતે પ્રક્રિયા બનાવવાની. આપણા વિજ્ઞાનની સૌથી મોટી પ્રક્રિયા છે. હાલો હવે એરા ઉપર હું લખવાનું છે ભાઈ, તો જે આ એરો છે એ ઓક્સિજનની ગેરહાજરી વાળો છે, કે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસનની પ્રક્રિયા કેવી થાય. આ ઓક્સિજનની હાજરી વાળો છે, કે ઓક્સિજનની હાજરી હોય ત્યાં કેવી પ્રક્રિયા થાય. અને ઘણી વખત ઓક્સિજન જોતો હોય તો પૂરતા માત્રામાં મળી ન રહેતો હોય, માન લો મારે જોતો છે 1 કિલો, તો મને મેળવો ખાલી 200 ગ્રામ, તો 800 ગ્રામની મારી અંદર ઉણપ થઈ, તો ના કહેવાય ઓક્સિજનનો અભાવ. હું ઓક્સિજન શબ્દ નથી વાપરતો, O2 લખું છું,
તમારે ઓક્સિજન શબ્દ લખવો હોય તો લખી શકે, O2 લખો તો હાલે, એવું કઈ છે નહીં પ્રશ્ન. હવે ક્યાં ક્યાં થાય છે તો ભાઈ આપણે આગળ ભણ્યા ઓક્સિજનની ગેરહાજરી એટલે અજારક આપોની અંદર થાય તો કે આ ઈસ્ટમાં થાય. હાજરીમાં આપણે ઉદાહરણ લખ્યું હતું મનુષ્યનું, પણ મનુષ્ય શ્વસન જ કરતો ને, મનુષ્યના કોષની અંદર રહેલું રસોડું, જેને કોષનું રસોડું તરીકે આપણે પાવર હાઉસ તરીકે વર્તતા કોણ? કણાભ સૂત્ર. તો અહીંયા આપણે શબ્દ બદલાવાનો છે, કણાભ સૂત્ર લખવાનું છે. અને અભાવની વાત કરીએ તો અભાવ ક્યાં? અત્યારે ખાલી લખી નાખો છું, અત્યારે બાકી જ રહેવા દે. હાલો પેલા આપણે ઉપલી નીચલી આપણે બે લાઈન પૂરી કરીએ. ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે ઈસ્ટ જેવા સજીવો, તમને ખ્યાલ નહીં હે, ઈસ્ટ છે ને એ કિલોના હિસાબે મળે પણ વાપરવાની મનાઈ હોય છે. કારણ કે તમે જે પણ કોઈ ખાંડવાળું પાણી છે અથવા કોઈ કાચો મટીરિયલ વાળી ગળી વસ્તુ, ખાંડ છે, ગળનું પાણી છે, એની અંદર તમે ખાલી ઈસ્ટનો પાવડર દુકાને મળે નાખી દો. તો ઈસ્ટ એ કાર્બોદિત ગળી પદાર્થ કાર્બનથી બનેલો હોય. તે ગળા પદાર્થને તોડી અને એમાંથી નિપજ બનાવે. શું નિપજ બનાવે? ધ્યાન રાખજો, પ્રક્રિયા નિપજ કુદરતી રીતે બને છે તો આપણે પાકી કરવી પડીએ કે જઈએ પછી ઈસ્ટ તમે કોઈ પણ ગળિયા પદાર્થના, એટલે કે માન લો પાયરુવેટના સંપર્કમાં નાખી દીધો, ગ્લુકોઝ ગળિયો પદાર્થ છે એના સંપર્કમાં તમે નાખી દીધો, કાર્બોદિતના સંપર્કમાં, તો એમાંથી પહેલું બને છે ઇથેનોલ, જેને આપણે આલ્કોહોલ તરીકે વર્તીએ છીએ. સાથે એક વાયુ ઉત્પન્ન કરે છે કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્પન્ન કરે છે એટીપી, જેને આપણે ઉર્જા સ્વરૂપમાં કહીએ છીએ. મતલબ કહેવાનો અર્થ ખાલી એટલો છે કે ઇથેનોલ એટલે શું, પેલા સમજો. આ લોકો જે દારૂની ભઠ્ઠી આપણે અહીં શીખવા નથી ઓનલાઈન કે દારૂની ભઠ્ઠી કેમ થાય છે, પણ દારૂ છે, જો ભાઈ ઇથેનોલ છે ને એ દારૂ નશાકારક પદાર્થ છે. એની શોધ નશાકારક પદાર્થ તરીકે નથી થઈ, આપણે ચોથા પાઠમાં ભણશું. એની શોધ શરીરમાં પાચનની ક્રિયા વધારવા માટે, અને ઇથેનોલનું સૌથી મેઇન કામ શું છે કે ઇથેનોલ છે એ સૂક્ષ્મ જીવાણુને મારે છે. એટલે એની શોધ જ એ રીતે થઈ હતી, પણ એની બીજી આડઅસર કે નર્વસ સિસ્ટમ ઉપર અસર કરે, નર્વસ સિસ્ટમ આપણી ખોરવી નાખે, જેના કારણોસર ઘણી બધી આડઅસરો છે. અને સેવન ન કરવું જોઈએ, આ ધ્યાન રાખવું જોઈએ. દર વખતે પિક્ચરની સ્ટાર્ટિંગમાં આપે, અંદર ભલે પીતા હોય પણ સ્ટાર્ટિંગમાં તમને આપે જ છે ભાઈ કે ધૂમ્રપાન સેહત માટે હાનિકારક છે, કે શરાબ ન પીવી જોઈએ, અને પછી અંદર શી કરતા હોય એ વાત અલગ છે, પણ માહિતી તમને શરૂઆતમાં આપે છે. શું કામ આપે છે? કેમ કે એની ઘણી બધી આડઅસરો છે, આપણે ભણશું આગળ પાઠમાં. અત્યારે જે પણ ઈસ્ટ કાર્બોદિત વાળા પદાર્થોનું પાચન કરે અથવા તો શ્વસન કરે તો એનાથી પહેલો બનાવે ઇથેનોલ. આપણે આ નિપજ પાકી કરવી પડશે. સાથે ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ. પેલા ચોથા પાઠમાં કાર્બન ડાયોક્સાઇડની ઇન્વર્ટેજ અને ઝાયમેજ નામના બે ઉત્સેચક જે દ્રાક્ષની છાલમાં મળી આવે, એનાથી ઇથેનોલ બનાવટ આવતી. અને ઇથેનોલની બનાવટમાં એવું લખવામાં આવતું કે ભાઈ જ્યાં પણ તમે ઇથેનોલ બનાવતો એ પાત્રમાં હોલ રાખવા, જેનાથી પછી કાર્બન ડાયોક્સાઇડ નીકળી જાય. બાકી માન લો તમે પાણીની બોટલની અંદર અમે પ્રયોગ કર્યો હતો, તો પાણીની બોટલની અંદર જ્યારે તમે માન લો ખાંડના પાણીમાં તમે દ્રાક્ષની લીલી દ્રાક્ષ હોય, કાળી દ્રાક્ષ, એની માથેથી છાલ નાખી દો, એમાં ઇન્વર્ટેજ અને ઝાયમેજ નામના ઉત્સેચક હોય. ન મળે તો ઈસ્ટનો પાવડર તમે એમાં નાખી દો, એટલે થોડાક દિવસોમાં તમે જુઓ કે એ નીચે નાક નકશીને બધી ગાયબ થઈ ગઈ. એટલો એમાં ઉભરો આવે છે જો ઢાંકણું તમે પેક પરફેક્ટ કરી દીધું હોય તો. અને એમાંથી દુર્ગંધવાળો પદાર્થ ઇથેનોલ ઉત્પન્ન થાય છે. હા, દારૂ નથી બનતો, કાચો મટીરિયલ છે, પછી એમાં થોડી ઘણી પ્રોસેસના કારણોસર બને છે, પણ ઓનલાઈન તો દારૂની ભઠ્ઠી તો આપણે ન નાખીએ કંઈ, એટલે માહિતી સ્થગિત રાખીએ. અહીંથી વધારે માહિતીની આપણે જરૂર નથી. કોઈને પર્સનલી માહિતી જોતી હોય તો મળવા ન આવે. હા, હાલો, તો ઇથેનોલ પેલું બને છે, સાથે કાર્બન ડાયોક્સાઇડ બને છે અને અલ્પ માત્રામાં ઉર્જા બને છે. તો ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન થાય તો તમને મને બધાને ખબર છે, આપણે ખાતા ગમે હોય ધવાડામાં હું બહાર કાઢીએ છીએ, લઈએ છીએ ઓક્સિજન, કાઢીએ છીએ હું કાર્બન ડાયોક્સાઇડ. તો આપણી પેલી નિપજ ઈ કોષ બહાર કાઢે છે, આપણે નથી બહાર કાઢતા. આપણા કોષ રસ પટલને જ્યારે ઓક્સિજન મળે ને લોહી દ્વારા, તો લોહી દ્વારા ઓક્સિજન મળતા આગળ ટોપિકમાં આપણે ભણશું, મળતા જ એ ઓક્સિજનને લઈને સીધો કાર્બોદિત બહાર નાખે કણાભ સૂત્રમાં. તો ધવાડો નિપજ સ્વરૂપ નીકળે કાર્બન ડાયોક્સાઇડ, એ પાછું લોહીને આપી દે. પેલું નીકળે કાર્બન ડાયોક્સાઇડ, બીજું ઉત્પન્ન થાય પાણી, અને સાથે ઉત્પન્ન થાય છે એટીપી, વિપુલ માત્રામાં ઉર્જા. બહુ ડીપમાં ન જાઓ, ખાલી નિપજોને પાકી કરી લેવી. હાલો, બે પૂરું, ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ, એટીપી, એમ કાર્બન ડાયોક્સાઇડ એ પાછો આવ્યો, વચ્ચેમાં કાર્બન ડાયોક્સાઇડ નહીં આવે. હવે વચ્ચે શું છે? ઓક્સિજનનો અભાવ ક્યાં થાય છે? પ્રાણીઓમાં થાય છે. અરે સ્પેશિયલ પ્રાણીમાં નથી થતો, પ્રાણીઓના અંગોમાં થાય છે. આ ઓક્સિજનના અભાવની ક્રિયા થાય છે પ્રાણીઓની સ્નાયુ પેશીમાં. જો તમારે કંઈ પણ લખવામાં તકલીફ પડતી હોય તો બુકમાં બેઠી બેઠી પ્રક્રિયા આપી છે, એટલે જરાક જોઈ લેજો એમાં. હવે જો થાય છે કેવું, આપણી જે મસલ હોય છે, હાથની મસલ છે, પગની મસલો છે, જે આપણે શરીરનું મસલ એટલે સ્નાયુ પેશી, એ સ્નાયુ પેશી જે આપણે શરીરનું લગભગ બધો લોડના જમા થતો હોય. આ સ્નાયુઓ છે ને સતત કાર્ય કરવી પડે. માન લો મારે અત્યારે હું ઊભો છું,
તો મારા શરીરનું જેટલો વજન છે મારી પગની સ્નાયુ પેશી પર આવે છે, એને તો સતત કામ કરવાનું રહ્યું. હવે આપણા શરીરમાં એવું તો કંઈ છે નહીં. માં છે એના ઘરમાં 2 છોકરા હોય તો એકની 1 રોટલી આપે, બીજાને 2 રોટલી આપે. હા, કદાચ સાઈઝમાં નાના મોટા હોવાના કારણોસર આપી શકે, પણ એના ભાવ એ અંદરથી એવું નથી હોતું મારે એક દીકરાને વધારે પોષણ મળે, એક ઓછું મળે. એ રીતે આપણા શરીરમાં જે આપણે રોટલો ખાઈએ, આપણે જે પદાર્થો લઈએ, એ પદાર્થો આખે આખા આપણા શરીરની અંદર એવું નથી હોતું કે હાલો હૃદય મેન અંગ છે, મગજ મેન અંગ છે, આ બધી છે એની બેની સ્પેશિયલ વધારે પદાર્થ આપે, એવું નહીં. શરીરમાં સમભાવ હોય છે. શરીરના તમામ અંગોને સરખા પ્રમાણમાં રુધિર પોગાડવામાં આવે છે, અને એ રુધિર પ્રમાણે જ સરખા પ્રમાણમાં એના શરીરની અંદર, સાંભળજો, એ શરીરની અંદર બધા જ અંગોમાં હેરખી ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે આપણા શરીરના બીજા અંગો કરતાં મસલને વધારે કામ કરવાની જરૂર છે. અવિનીના રુધિર જેટલું બીજા અંગોને પૂગતું હતું એટલું જ પીવું, કામ વધારે કરવું, મતલબ ઉર્જા વધારે જોતી, ઓક્સિજન વધારે ન મળ્યું. તો ઓક્સિજનના અભાવમાં એ શું કરે તો કે પોતાના શરીરને અંદર લેક્ટિક એસિડ બનાવે. જ્યાં પાયરુવેટ આવ્યું ને 3 કાર્બન વાળું, એ 3 કાર્બન વાળું લેક્ટિક એસિડ બનાવી. લેક્ટિક એસિડ દહીંની અંદર જોવા મળે, તમને ખ્યાલ આવે. આના પર 3 કાર્બન હોય. શું અહીં લખવું? તમારે લખવાની જરૂર નથી. અહીં તો 1 જ કાર્બન છે. અહીંયા ઇથેનોલમાં 2 કાર્બન હોય અને 1 કાર્બન, એટલે ટોટલ 3 પાસા થઈ ગયા. અને 3 કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. સાંભળજો હવે ખાસ. તો 3 કાર્બન વાળું સંયોજન લેક્ટિક એસિડ બને, અને સાથે જે ઉર્જા બને એનાથી શરીર કામ કરવા વળગે. તો એટલી ઉર્જા બની જતી હશે કે શરીરને દોડવા માટે ઉર્જા મળી નહીં. તમને ખબર હોય તો સાહેબ તમે દોડવા નીકળો 2 કિલોમીટર પછી તમારા પગ શૂન થઈ જાય, મતલબ હવે શરીરમાં કંઈ મહેસૂસ નથી થતું. સાંભળજો, કેમ મહેસૂસ નથી થતું? એ સમયે તમારા શરીરની અંદર જે ઉર્જા બની હતી તમારું શરીર કામ કરે છે, તો પગ હવે શૂન થઈ જાય. એનો મતલબ કે તમારા શરીરની અંદર જે સ્નાયુમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થયો ને, એ લેક્ટિક એસિડે સ્નાયુને જકડી નાખી. મતલબ એની અંદરની જે મહેસૂસ શક્તિ હતી ગાયબ કરી દીધી, ચેતાશક્તિ ગાયબ કરી દીધી, ઓછી કરી દીધી, હાવ ઘટાડી દીધી, અને સાથે મસલોને ફૂલાવી દીધી. જેના કારણોસર ગમે એટલો લોડ આવે તે લોડને સહન કરી શકે. સીધો લોડ હાડકા ઉપર ન જાય, એટલે અસર અંદરના શરીર ઉપર ન થાય. એટલે લેક્ટિક એસિડનું કામ શું છે તો કે મસલને ફૂલાવવાનું. જે જીમ કરતા હોય, બોડી બિલ્ડિંગ કરતા હોય, એ લોકો શું કરે છે? મસલને ફૂલાવે છે. હવા ભરીને નહીં, પણ વારંવાર સતત મસલ ઉપર જોર નાખવાના કારણોસર એમાં વધારે માત્રામાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય, એટલે મસલ ફૂલતી જાય. એટલે જ્યાં પણ ઓક્સિજનનો અભાવ હોય ત્યાં એમાં સીધું લેક્ટિક એસિડ બને. ક્યાં બને છે તો પ્રાણીઓની સ્નાયુ પેશીમાં. હવે એકવાર જોઈ લો કે ભાઈ જો આ ભાગ છે તમને પારવો દેખાતો ને આ ભાગ ઘાટો દેખાતો. એટલે જ તમને કહું છું કે આ ભાગને આમ થોડું ખકોડીને લખવાનું, અને આ ભાગને થોડીક જગ્યા વધારે આપવાની, અને વચ્ચે 1 લીટી કે 2 લીટી છૂટી ગયેલા બહુ દેખાવ સારો આવીએ. આ 3 કાર્બન 2 કાર્બન આપણે પાકા કરવા માટે છે, લખવા માટે નથી. એટલે આ તમારે લખવાની જરૂર નથી. હવે જો શું થયું પ્રક્રિયામાં, તો ભાઈ ગ્લુકોઝ મેળો પાચનમાંથી કોષમાં ગયો, પાયરુવેટ બનો, અને પાયરુવેટ થી તમામમાં ઓક્સિજનની હાજરી હોય, ગેરહાજરી હોય, અભાવ હોય, બધામાં છેલ્લે હું મેળવ્યું છે? ઉર્જા. એટલે આપણે લખ્યું હતું શ્વસન એટલે શું તો કે જે ક્રિયા દ્વારા સજીવને ઉર્જા મળીને શ્વસન કહેવાય. રેડી? એકવાર જોઈ લો. ગ્લુકોઝ 6 કાર્બન વાળો હતો, કોષરસમાં આવતો 3 કાર્બન વાળા 2 ઘટક બન્યા, જેને પાયરુવેટ કહેવામાં આવે. એનાથી ઉર્જા મળી. હવે આ પાયરુવેટના 3 જગ્યાએ વિઘટન થયું. જો પાયરુવેટ ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટ જેવા સજીવોના સંપર્કમાં આવી ગયું તો એનાથી ઇથેનોલ બન્યો, કાર્બન ડાયોક્સાઇડ બન્યો, અને ઉર્જા મળી. અને એ જ ઓક્સિજનની હાજરીમાં સંપર્કમાં આવી ગયો કણાભ સૂત્રમાં તો પાયરુવેટનું, તો એ પાયરુવેટનું વિઘટન થાય, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એટીપી બન્યું. અને જ્યાં ઓક્સિજનની જરૂર હતી એટલા માત્રામાં એને મળતું નહોતું, ઓક્સિજનના અભાવમાં, તો ઓક્સિજનના અભાવમાં પ્રાણીઓની સ્નાયુ પેશીમાં સીધું પાયરુવેટનું રૂપાંતર લેક્ટિક એસિડમાં થાય છે, જે સ્નાયુને જકડી લેશે અને વધારામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. પણ સાંભળજો, આ બેની અંદર જેટલી ઉર્જા ઉત્પન્ન થાય ને એના કરતાં આની અંદર 18 ગણી વધારે ઉર્જા ઉત્પન્ન થાય. 19 ગણી વધારે ઉર્જા ઉત્પન્ન થાય. એટલી વાત કરીએ. હાલો પહેલા તમે પ્રક્રિયાનો સ્ક્રીનશોટ લઈ લો. બુકમાં છે એવી છે, કંઈ વધારે ફેરફાર નથી. રેડી છે? હાલો હવે આપણે શું કરવાનું છે? આપણો પોઈન્ટ અહીંયા પૂરો થયો. જો આ વર્ણન શબ્દનો લખેલો હોય ને, ખાલી પ્રક્રિયા લખો તો વર્ણન લખેલ છે તો આ 4 માર્કનો થયો. પ્રક્રિયા પછી હવે લખાણ છે ને કાયદેસર આમ તો 1.5 માર્કનું છે. તો હવે આપણે આના 4 મુદ્દા બનાવવાના છે. કેવા મુદ્દા? આઈને આ પ્રક્રિયામાં પૂરા હેરખુથી જરા 5 મિનિટ ધ્યાન આયા, આડોડવું નહીં. આપણો મગજ અહીં વિડીયો સાહેબને હાલે ના ઘેર આજનો જ નથી, એટલે મગજ બહાર રખડે. તો શું વિડીયો શું જોવા બેઠા ભાઈ? તમને કહું હાલો, મગજ અહીંયા ક્લાસમાં તો પકડીને બેહાડો આપણે, અહીં તો બેહાડો આપણે. હાલ હું 4 મુદ્દા બનાવવાના છે, ધ્યાન રાખો. પહેલું ગ્લુકોઝ છે. આ ગ્લુકોઝનું કોષ રસના સંપર્કમાં આવતા વિઘટન થતા પાયરુવેટ બને છે. પહેલો મુદ્દો આ.
એ ગ્લુકોઝનું કોષ રસના સંપર્કમાં આવતા પાયરુવેટમાં રૂપાંતર થાય છે અને સાથે ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે આ લખવાનું ઉર્જા ઉત્પન્ન થાય છે, ઉર્જા ઉત્પન્ન થાય છે. હાલ હવે ગ્લુકોઝને ભૂલો, હવે પાયરુવેટને પકડવાનું. પાયરુવેટ આ એક મુદ્દો, પાયરુવેટ બીજો મુદ્દો, પાયરુવેટ ત્રીજો મુદ્દો. શરૂઆત પાયરુવેટથી કરવાની કે ભાઈ પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટ જેવા સજીવોમાં વિઘટન થતા ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા ઉત્પન્ન થાય છે. હાવ સિમ્પલ મુદ્દા પ્રક્રિયા ઉપર. બીજો મુદ્દો પાછો એકવાર બોલો આ મુદ્દાને. પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટ જેવા સજીવોમાં વિઘટન થતા ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ, એટીપી બનશે. બસ વિઘટન શબ્દ જોડવાનો, બીજું કંઈ નથી કરવાનું. પાછો નવો મુદ્દો. પાયરુવેટનું ઓક્સિજનના અભાવમાં પ્રાણીઓની સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડ, પ્રાણીઓની સ્નાયુ પેશીમાં વિઘટન થતા અથવા તો રૂપાંતર થાય. વિઘટન લખો તો હાલે. વિઘટન એટલે તૂટવું, આમાં તૂટતું નથી, આમાં રૂપાંતર થાય છે. લખવાનું કે રૂપાંતરણ થતા લેક્ટિક એસિડ અને એટીપી ઉર્જા મળે છે. છેલ્લો આ જ પાયરુવેટનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં વિઘટન થતા કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને વધારામાં એટીપી ઉર્જા ઉત્પન્ન થાય છે. આમ શ્વસનની ક્રિયામાં દરેક પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થતી હોવાના કારણોસર શ્વસનની પ્રક્રિયા આપણે સ્ટાર્ટિંગમાં જે વ્યાખ્યા લખી એ સાચી પડે છે. એ છેલ્લે મુદ્દો લખશું. તો હવે આના હું 4 મુદ્દા છે ને આગળ મેં તમને સમજાવ્યા. પહેલો મુદ્દો પાછું રિવીઝ કરીને હોય તો જોઈ લેજો, આપણે વધારે વિડીયો લાંબો નથી કરવાનો. તો હવે હું મુદ્દા 4 લખી નાખું અને પછી સમજાવું. લખતો જાતો નથી, લખીને એક સાથે સમજાવું. છોકરા થોડુંક લાઇટનો પ્રોબ્લેમ છે, વાંધો નહીં આવે લગભગ. રેડી, ચાલો દેખાય કમ્પ્લીટ. હવે જોતા જજો. જો આપણે 4 જે આપણે પ્રક્રિયા લખી હતી ને શ્વસનની, એના 4 મુદ્દા બનાવ્યા. હવે કે જોજો જરા કે જે શ્વસનની પ્રક્રિયા આપણે કરી, આ શ્વસનની પ્રક્રિયામાં તમે પહેલો મુદ્દો જો ગ્લુકોઝ કોષરસથી પાયરુવેટ બને. તો એનો શું મુદ્દો બનાવ્યો કે ભાઈ ગ્લુકોઝનું, એટલે આપણે મેઇન પોઈન્ટ ટીક કરી લેવાનું કે ગ્લુકોઝનું કોષરસના સંપર્કમાં આવતા વિઘટન થતા શું બને છે? પાયરુવેટ. અને સાથે દર વખતે આ પોઈન્ટ ટીક કરવો. શું મુક્ત થાય છે? ઉર્જા. બસ એ જ મુદ્દો છે, કઈ નવો નહીં. પાયરુવેટનું વિઘટન ઓક્સિજનની ગેરહાજરીમાં અથવા આગળ પાછળ લખી શકે પાયરુવેટનું ઈસ્ટ જેવા સજીવોમાં ઓક્સિજનની ગેરહાજરી. દરેક મુદ્દા એવા જ છે. આગળ પાછળ તમારી રીતે કરી શકો. શબ્દ ભાવાર્થ ન બદલવો જોઈએ કે આ પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટ જેવા સજીવોના સંપર્કમાં આવતા શું નિપજ બને છે? તો કે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મુક્ત થાય છે. આમાં આગળ પાછળ કરી શકો. હાલો પછી પાછું કરે. આ જ પાયરુવેટ, હવે બીજી લીટી ઉપાડો. આ જ પાયરુવેટનું ઓક્સિજનના અભાવમાં ક્યાં? તો કે ભાઈ પ્રાણીઓની સ્નાયુ પેશીમાં અભાવમાં પ્રાણીઓની સ્નાયુ પેશીમાં રૂપાંતરણ થતા લેક્ટિક એસિડ બને છે. લાઈટ આવી ગઈ અને ઉર્જા મુક્ત થાય છે. બસ કામ પૂરું. ત્રીજો મુદ્દો ઉપાડો. આ જ પાયરુવેટનું ઓક્સિજનની હાજરીમાં ગેરહાજરી. ત્રીજો મુદ્દો હાજરીમાં ક્યાં? તો કે કણાભ સૂત્રમાં વિઘટન થતા શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને જો મેન શબ્દ આ છે, હું ચોખ્ઠું કરું તમે ચોખ્ઠું નહીં કરતા, ખાલી અંડરલાઈન કરજો કે વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે, મુક્ત થાય છે. આમ શ્વસનની ક્રિયા દરમિયાન સજીવો ઉર્જા એટલે કે એટીપી મેળવે છે. હવે સમજો અહીં મેં વિપુલ શબ્દ કેમ લખ્યો? કેમ કે આ જે બંને પ્રક્રિયાઓ છે ને, આ શ્વસનની જે બંને પ્રક્રિયાઓ છે એના કરતા આ શ્વસનની પ્રક્રિયા છે ને થોડીક અલગ છે. કેમ? આયા ઓક્સિજનનો થોડોક અભાવ હોવાના કારણોસર વિપુલ માત્રામાં ગરમી ઉત્પન્ન ન થઈ શકે. કેમ કે સંપૂર્ણ દહન ન થઈ શકે. ઉદાહરણ સ્વરૂપે માન લો ઓક્સિજન વધારે માત્રામાં ન મળે તો તમે જે ગાડીનું કાર્બેટર, જૂની ગાડીઓનું કાર્બેટર BS4 સિસ્ટમમાં, તો ઈ કાર્બેટર છે કાળા ધવાળા કાઢે. કાળો ધવાળાનો અર્થ શું ભાઈ? કે તમારું જે ઈંધણ છે સંપૂર્ણ સળગી શક્યું નથી. જે સળગી શક્યું નથી ઈ અદહનશીલ પેટ્રોલ ધવાળો સ્વરૂપે બહાર નીકળ્યું. તો ધવાળો એ દર્શાવે અપૂર્ણ દહન. એટલે અહીંયા કહેવાનો અર્થ ખાલી એટલો છે કે ઓક્સિજન ઓછો મળતા અપૂર્ણ દહન થાય છે. એમાં ઓક્સિજન મેળવ્યું નથી, ઓછું મેળવ્યું છે. એટલે આ બંને મુદ્દાઓમાં અલ્પ, આમ તો ત્રણે મુદ્દાઓમાં ઉર્જા અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય. પણ જે ચોથો મુદ્દો છે જેમાં આપણે લખ્યું ભાઈ કે પાયરુવેટનું ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં ઓક્સિજન હાજરીમાં પ્રક્રિયા થઈ, શ્વસનની ક્રિયા થઈ, તો ઈ દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ ત્રણ પાયરુવેટના કાર્બનનું દહન થાય, કાર્બન ડાયોક્સાઇડ બની ગયું, સંપૂર્ણ દહન થતું હોવાના કારણોસર ઉર્જા વધારે મળે. જૂની વિજ્ઞાનમાં લખેલ આવતું કે ભાઈ આ જે ઉર્જા છે એમાં 2 એટીપી મળે, આમાં પણ 2 એટીપી મળે, આમાં પણ 2 એટીપી મળે અને આમાં 38 એટીપી મળે છે. 2018 પહેલાનું વિજ્ઞાન તમે કદાચ શાળા મિત્રમાં ખોલશો મળ્યા, તેમાં લખેલ આવે કે 38 એટીપી ઉર્જા ઉત્પન્ન થાય છે. મતલબ આ બંને કરતા કેટલા ગણી વધારે, 19 ગણી વધારે ઉર્જા આમાં ઉત્પન્ન થાય છે. એટલે તો જોજો તમે, ઈસ્ટ છે, અન્ય સજીવો છે, એની જગ્યાએ આપણે પ્રાણીઓ છે, વધારે પ્રાણીઓમાં સામાજિક વન્ય વધારી જાય.
કે આપણે સરળતાથી દોડી શકીએ, સરળતાથી વિચારી શકીએ, બોલી શકીએ, કાર્ય કરી શકીએ, આ બધું કરી શકીએ. કેમ કે આપણા શરીરની અંદર ઉર્જા ઉત્પન્ન થવાનું પ્રમાણ છે ને બહુ ઝાઝું છે, જેના કારણસર આવું થાય છે. તો શ્વસન એટલે શું? વ્યાખ્યા લખો, બેયના મુદ્દા લખો, પ્રક્રિયા લખો અને પ્રક્રિયા ઉપર 4 મુદ્દા બનાવો. જો આ મુદ્દા મેં શું કર્યું છે, ઓક્સિજનનો અભાવ, હાજરી ગેરહાજરી, આ બધી પેલું લઈ લીધું. તો તમે આને અહીં પેલું લઈ શકો કે ઓક્સિજનની ગેરહાજરીમાં ઈષ્ટ જેવા સજીવોમાં આ રીતે તમને મજા આવે મુદ્દા બદલી શકો. પણ જે તમે પ્રક્રિયામાં શબ્દો લખ્યા છે ને બધા આવી જવા જોઈએ, એટલે કોઈ તમારે 1 માર્ક ન કાપી શકો. હવે કેમ પૂછે ને કેટલું લખવું? માન લો 2 માર્ક પર પૂછે શ્વસન એટલે શું અને તેના પ્રકાર જણાવો, તો અજારક શ્વસન રોકાઈ જાવ. શ્વસન એટલે શું, તેના પ્રકાર જણાવો. સાંભળજો, શ્વસન એટલે શું, તેના પ્રકાર જણાવો અને શ્વસનની પ્રક્રિયાનું સમીકરણ લખો. તો બસ ખાલી સમીકરણ. પણ તમને એવું પૂછાણું કે શ્વસન એટલે શું, પ્રકાર કાઢ નાખ્યા અને પૂછાણું કે ભાઈ તેનું સમીકરણ વર્ણવો. તો તમારે સમીકરણ પર લખવું પડી, એ પર 3 કે 4 માર્ક આવી હતી. અને સમીકરણ સાથે તમારે એના 4 મુદ્દા પર લખવા પડશે. 4 મુદ્દા પરીક્ષામાં બહુ ઓછા વિચાર, સમીકરણ ઘણી વાર પૂછાઈ ગયા છે. લીથામાં તમે જોઈ લેજો, લીથાનો પણ એક શોર્ટ વિડીયો બનાવીને નાખી દે અને સાથે 6 આકૃતિનો વિડીયો પણ નાખી દે. આજમાં હસ્તા એક મુદ્દો લઈ લે, શ્વસન તંત્ર, જે લખવાની તો જરૂર નથી પણ હું તમને સમજાવું અને આ રીતે પછી પાછળ લખીને એક સ્ક્રીનશોટ લઈ લેજો તમે. હાલો જોઈ લો, એક સ્ક્રીનશોટ લઈ લો. હાલો રેડી? તો હવે આપણે પ્રશ્ન બદલીએ. પ્રશ્ન નંબર આપણા 5માં આવીએ. જો આ પ્રશ્ન છે નહીં એટલે આને નંબર નથી આપતું, કેમ કે ખોટા નંબર આપીને છોકરાઓને એમ લાગે સાહેબે તો 5 પ્રશ્ન 7 પ્રશ્ન કીધા હતા અને 10 પીગેડા. નહીં, એવું નથી. આ પ્રશ્ન નથી. પરીક્ષામાં આખો પ્રશ્ન એકાદી વાર પૂછાયેલો છે, એવું નથી કે નથી પૂછાતો. જૂની વિજ્ઞાનમાં બહુ પૂછાતો, પણ આની આકૃતિ તો જરાય નથી પૂછાતી હો ભાઈ. તો આકૃતિ આની બાકી ન કરે. તમે જોજો આકૃતિ ફેફસાવાળી કેટલા બધા લીટા બીટા મારી ગયેલ છે. હવે તો પહેલા આપણે શ્વસન તંત્રને સમજી લઈએ. શ્વસન તંત્ર શું છે? નંબર નથી આપતો આનો પ્રશ્નનો, ખાલી માનવનું શ્વસન તંત્ર સમજાવો. આ પણ 3 અથવા 4 ગુણમાં પૂછી શકાય પ્રશ્ન, પણ નથી પૂછતા બહુ, એટલો બધો સારો નથી. બસ MCQ માટે બહુ સારું છે. હવે જો ધ્યાન રાખજો, હવે જે આપણે આ ટોપિક ભણવાનો છે ને શ્વસન તંત્ર, એની અંદર શ્વસન તંત્રની ખાસિયત શું છે પહેલા તો આપણે સમજી લઈએ. શ્વસન તંત્ર શું છે કે આપણા મનુષ્યના શરીરમાં જે આપણે શ્વાસ લઈએ છીએ તેનું શું થાય છે, કોષો સુધી કઈ રીતે પૂગે છે, આવી પ્રોસેસ સમજવાની છે. તો આને સ્ટેપ વાઇઝ સમજીએ. પહેલું તો આપણે શ્વાસ લઈએ કોના દ્વારા લઈએ છીએ? નાક દ્વારા. હું બધા દુનિયામાં નાક જ આપી ગયેલ છે. ત્યાં ઝાડવામાં વાત ફેરો અહીંયા નાક દેખાડે? નહીં દેખા. તો પ્રાણીઓમાં નાક જેવી સુવિધા ભગવાન આપેલી છે, પણ વનસ્પતિમાં નથી આપેલી, જળચર પ્રાણીઓમાં નથી આપેલી. તો પહેલું તો આપણે લખશું ભાઈ કે શ્વસન, તમને આમ પૂછશે કે ભાઈ કે શ્વસન તંત્ર સમજાવો, તો આપણે પહેલા 3 મુદ્દા લખશું. જમીન ઉપર રહેતા પ્રાણીઓ શ્વસન કઈ રીતે કરે, પાણીમાં રહેતા પ્રાણીઓ શ્વસન કઈ રીતે કરે અને ઉભયજીવી શ્વસન કઈ રીતે કરે. આ 3 મુદ્દા લખી અને પછી આપણે પહેલો પોઈન્ટ શરૂઆત કરશું કે મનુષ્ય શ્વસનની ક્રિયા કોના દ્વારા કરે છે? ના. તો 3 મુદ્દાનો 1 માર્ક મળશે. એટલે મતલબ જેને કોઈ શ્વસન તંત્રમાં આવડતું જ નથી, અથવા તો હું તો એમ કહું છું શ્વસનની જે આગલી પ્રક્રિયા બિચારીને એ તમને ભૂલાઈ ગઈ, તો નાપા 3 મુદ્દા તો લખીને આવો. અમુક વખતે હાચાની બાજુમાં લખેલું ખોટું, પરીક્ષામાં હાચું જે હોય એની બાજુમાં લખેલું ખોટું એ ખોટું ન ગણાય, મતલબ ખોટું પાડી ન આવે, શિક્ષક તાણે સમજી ન આવે. વિશે છે શ્વસન, તો તમે લખ્યું છે શ્વસન તંત્રના 3 મુદ્દા. તો આનો ફાયદો શું મળશે તમને કે શિક્ષક આના માર્ક વિચારશે, ન દઉં બસ એટલે 1 માર્ક અથવા અડધો માર્ક મળી જાય, તમે હાવ ખોટમાં નહીં જાઓ. મતલબ આમ દરેક પ્રશ્નમાંથી એક અડધું ભેગા કરતા રહો તો જે નબળા વિદ્યાર્થી છે ફેલ થતા જ નથી. આ રીતે સિસ્ટમ. તો આપણે પહેલા મુદ્દા 3 બનાવશું. જમીન ઉપર રહેતા પ્રાણીઓ કયા? બધાને ખબર છે, જમીન ઉપર રહેતા પ્રાણીઓ છે નાક દ્વારા, ફેફસા દ્વારા શ્વસન કરે. પાણીમાં રહેતા પ્રાણીઓ છે ઝાલર દ્વારા શ્વસન કરે. અને ઉભયજીવી છે, સાંભળજો, ઉભયજીવીનો એક નવો મુદ્દો સમજાવી દો. ઉભયજીવી જ્યાં સુધી બેરેબર હોય, માન લો ડેટકો લઈ લો, ઉભયજીવી છે તો બહાર છે ત્યાં સુધી નાકથી મતલબ ફેફસાથી શ્વસન કરે. પણ પાણીમાં જો હવે તો નાકથી પાણી નીકળે છે તો ફેફસા પાણી વળી જાય, તો એ નાકથી શ્વસન નહીં કરે. કેમ કે પાણીમાં ઓગળેલો ઓક્સિજન લેવો તો લાંબો સમય તો નહીં, પણ મતલબ આવે જ છે, સમુદ્રના ડેટકા આવે છે એ વાત નથી થતી, તો એ ચામડીથી શ્વસન કરે. અને અમુક ડેટકાઓમાં ચામડી પ્લસ ઝાલર પાસે, જે પહેલેથી જ જલચર ડેટકાઓ છે, ડેટકાઓની ઘણી બધી પ્રજાતિ હોય, તો એની અંદર ઝાલર હોય. મતલબ શ્વસન 3 રીતે થાય, ફેફસાથી, ઝાલરથી અને ત્રીજું ચામડીથી, ત્વચાથી. તો ઉભયજીવી બંનેથી કરે, ફેફસાથી પણ કરે અને ત્વચાથી પણ કરે અને ઝાલરથી પણ કરે. રાઈટ? આ 3 મુદ્દા બનાવી, સામાન્ય મુદ્દા છે, હું પછી લખીને સમજાવી દઉં તમને. અને પછી આવવાનું કે મનુષ્યના શ્વસન તંત્રમાં પ્રથમ અંગ પહેલું કયું છે? નાક.
તો લખવાનું કે ભાઈ મનુષ્ય નાક દ્વારા શ્વાસ અંદરની તરફ ખેંચે છે. હવે અંદરની તરફ ખેંચાયેલો શ્વાસ ઈ કોના સંપર્કમાં આવે તો કે ભાઈ શ્વાસ વાહિની. માન લો તમે અહીંથી શ્વાસ ખેંચો છે તો આ શ્વાસ છે તમારા શરીરની અંદર બે શ્વાસ વાહિની હોય આ રીતે. અહીંથી જે શ્વાસ એન્ટર થયો એ સીધો આમ શ્વાસ વાહિનીઓમાં બંને તરફ ફેલાઈ જાય. તો શ્વાસ છે જે તમે શ્વસન કર્યું નાક દ્વારા શ્વસનની ક્રિયા કરી જે શ્વાસ વાહિનીઓ દ્વારા પહેલો જ મુદ્દો બધી દાબી દેવાનો કે શ્વાસ વાહિનીઓ દ્વારા ફેફસામાં પૂગે છે. શ્વાસ વાહિનીઓનો આકાર તો કે ઊંધો વાય. હા ધ્યાન રાખજો ખાસ આ પરીક્ષામાં પૂછાઈ લે છે એમસીક્યુમાં કે આ કોનો આકાર છે શ્વસન તંત્રમાં કઈ અંગનો આકાર છે શ્વસન તંત્રમાં તો ઊંધો વાય છે એ શ્વાસ વાહિનીનો આકાર છે એમસીક્યુમાં આવશે. હાલો તો પેલો મુદ્દો હું મેને ભાઈ કે મનુષ્ય નાક દ્વારા શ્વાસને અંદર ખેંચી શ્વાસ વાહિની દ્વારા ફેફસા સુધી પહોંચાડે છે. પેલો મુદ્દો પૂરો. અને શ્વાસ વાહિનીનો મુદ્દો કૌંસમાં લખ નાખી વાય આકારનો હોય છે. હાલો બીજો મુદ્દો લેવાનો ફેફસા વિશેનો મુદ્દો કે ફેફસા છે માન લો આ બે ફેફસા છે આપણે દોરવાની જરૂર નથી. આ બે ફેફસા છે એની અંદર જ્યારે શ્વાસ આવે એટલે હવા આવે તો આપણે મુદ્દો બનાવવાનો કે જ્યારે ફેફસાની અંદર હવા આવે છે તો ફેફસાઓમાં શિથિલન થાય છે. શિથિલન મતલબ ફેલાવો થાય છે. અને જ્યારે ઉશ્વાસ કરીએ છીએ મતલબ શ્વાસ બહાર કાઢીએ છીએ એ દરમિયાન ફેફસાઓનું સંકોચન થાય છે. તો લખવાનું ભાઈ ફેફસા સંકોચન અને શિથિલન પામે છે અને રુધિરને શુદ્ધ કરે છે. હવે શુદ્ધ રુધિર એટલે પેલા હું સમજુ બે પ્રકારના રુધિર હોય છે શુદ્ધ અને અશુદ્ધ. એ પણ બે પ્રકારના હોય છે. એમાં પહેલો પ્રકાર શ્વસન વાળો આપણે જે શ્વાસ લઈએ છીએ તો શ્વાસમાં તો આપણે ઓક્સિજન લીધો તમને વિચાર નહીં ઓક્સિજન નથી તો આપણે હવા લીધી છે એમાં 21% ઓક્સિજન છે. એ જ્યારે ફેફસામાં જાય તો ફેફસાની અંદર નાના નાના ફુગા જેવી રચના હોય. આ જે ફુગા જેવી રચના છે ને આને વાયુ કોષ્ઠો કહેવાય. લગભગ એનો આકાર છે ને આ રીતનો હોય. આ રીતનું વાયુ કોષ્ઠ હોય. આ સતત આમ ફૂલતા હોય ભેગા થતા હોય તો એની દિવાલ ઉપર છે ને નાની નાની ઝીણી નસો હોય લોહીની. જો સમજો તો આ જે આમાં લોહી વહન પામે છે ને કયું લોહી છે જે પેલા શ્વાસ ઓક્સિજન વાળું લોહી છે કોષ સુધી ભેગું કોષેમાંથી શ્વસનની ક્રિયા કરવા માટે ઓક્સિજન ખેંચી લીધો તો પોતે દહન માગણી ઉત્પન્ન કર્યો તો પ્રક્રિયામાં કે ગર્ભસૂત્રમાંથી કયો વાયુ ઉત્પન્ન થાય છે નિપજ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ. ઈ કાર્બન ડાયોક્સાઇડ લોહીને આપ્યું મતલબ આ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે આ નસમાં. હવે અહીં ફરતું હોય દિવાલ ઉપર તો આ વાયુ કોષ્ઠો છે સંકોચન શિથિલનની ક્રિયા દરમિયાન એને પાસેથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે અને એને પોતે શ્વાસમાં એટલે જે આપણે અંદર હવા ખેંચી એમાં રહેલો 21% ઓક્સિજન આપી દે. આ છે શ્વસનની ક્રિયા. ઓક્સિજન વાળું લોહી થઈ ગયું શુદ્ધ રુધિર કહેવાય. ઓક્સિજન વગરનું લોહી અશુદ્ધ રુધિર કહેવાય. શુદ્ધ અશુદ્ધ પાછું છેલ્લે આવશે. એ ઉત્સર્જનની ક્રિયામાં એ આપણે જે ખાઈએ પીએ એમાં જે નકામાં ક્ષાર પદાર્થ હોય એને બહાર કાઢવાની પ્રોસેસ છે. આમાં તો કે ભાઈ જે આપણા શ્વસનની ક્રિયા આપણે માટે જરૂરી શું છે કેમ કે કોષને ઓક્સિજન પુગાડો. હવે કોષને ઓક્સિજન દે તો એ આમાં કાર્બન ડાયોક્સાઇડ દે. હવે કાર્બન ડાયોક્સાઇડને કાઢો તો લોહીમાં પાછું ઓક્સિજન આવે એટલે સમજો એ કાર્બન ડાયોક્સાઇડને કાઢવાનું કામ વાયુ કોષ્ઠો કરે. જ્યારે વાયુ કોષ્ઠો ફૂલે તો આપણું ફેફસા ફૂલે. ફેફસા ચારે તરફ ફૂલે પણ જે ફેફસા આગળની તરફ ફૂલવા માંગે તો આગળ હાડપિંજર છે એટલે વધારે માત્રામાં ફૂલી ન શકે તો હવે આમ નીચેની તરફ ફૂલશે. ફેફસાનું શિથિલન નીચેની તરફ થશે જેના કારણોસર ફેફસા નીચે એક આવેલો એક પડદો જેને ઉરોદર પટલ કહેવાય. આ ઉરોદર પટલ આમ નીચે ધકેલા એટલે પેટના જે નીચેના નાનું આંતરડું મોટું આંતરડું જઠર યકૃત આ બધા જે અંગો છે સ્વાદુપિંડ એને જેટલી જગ્યા પૂરતી જોતી એટલી નહીં મળે એટલે પેટ બહાર નીકળશે અને જગ્યા પહોળું થઈને જગ્યા પૂરી પાડશે. સમજો અમુક લોકોને એમ લાગે શ્વાસ લે એટલે સીધું પેટમાં જાય. ભાઈ પેટમાં નથી જતું. શ્વાસ આપણે લઈએ છીએ એ ફેફસામાં જાય છે. ફેફસા ફૂલવાના કારણોસર પેટને ધક્કો લાગે એટલે પેટ બહાર એટલે જઈ પર પેટ બહાર નીકળે છે એનો અર્થ ફેફસાનું શિથિલન થાય છે. હવે માની લો હવે સમજો હવે આની અંદર જે હવા છે ને ઓક્સિજન લેવાઈ ગયો તો એ કાર્બન ડાયોક્સાઇડ વાળી હવા છે એટલે આપણે ઉશ્વાસ કરીએ મતલબ ફેફસાની અંદર બધી હવા એક બહાર કાઢી નાખીએ તો એમાં એકલો કાર્બન ડાયોક્સાઇડ નો ભાઈ અમુક તો એમ કે શ્વાસમાં કયો વાયુ લે સાહેબ ઓક્સિજન બહાર ગયો વાડે તો કાર્બન એટલે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ એકલો ન નીકળે. હવા સાથે પણ નાઇટ્રોજન 78% ફ્રીમાં આવ્યો ને આમાં પણ નાઇટ્રોજન છે જ 78%. આપણે ત્યાં તો માહિતી મળે છે મતલબ શ્વાસમાં આપણે કયો વાયુ ઓક્સિજન યુક્ત જે હવા છે જેમાં ઓક્સિજનની માત્રા કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધુ છે હવે આપણે એને ઉશ્વાસ દ્વારા બહાર કાઢીએ એટલે પાછું ફેફસાનું શિથિલન થાય. ફેફસા પોતાના મૂળ સ્થાને આવે એટલે પેટ પાછું બેસી જાય.
આ છે શ્વસનની ક્રિયા, જેમાં આપણે પહેલો પોઈન્ટ નાક અને શ્વાસવાહિની વાળો લેવાનો, ત્રીજો પોઈન્ટમાં આપણે ફેફસાનું કાર્ય સમજાવવાનું છે, ચોથા મુદ્દાની અંદર આપણે વાયુ કોષ્ઠો વિશે માહિતી આપવાની છે, પાંચમા મુદ્દાની અંદર આપણે ઉરોદર પટલ વિશે માહિતી આપવાની છે, અને છેલ્લો સૌથી અગત્યનો મુદ્દો ભાઈ પેટનું સંકોચન બંકોચન વિશે નહીં, એ તમે આવી જાવ ઉરોદર પટલમાં, કે આ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કોણ કરે, આ આપણો છેલ્લો મુદ્દો. 6 મુદ્દાઓની અંદર આપણે આને પૂરું કરવાનું છે. રાઈટ, હવે આપણે લેખિતમાં સમજીએ તો પાછો એકવાર સમજાવી દો. મનુષ્ય પહેલા 3 મુદ્દા અને પછી એટલા. મનુષ્ય જે ક્રિયા દ્વારા ઓક્સિજન મેળવીને આપણે શ્વસનની ક્રિયા કીધી, તો ઓક્સિજન તો હવામાં રહેલો છે, તો હવાને અંદર નાક દ્વારા ખેંચી શ્વાસવાહિનીઓ દ્વારા ફેફસામાં પહોંચાડવામાં આવે છે. હવે ફેફસાઓનું કાર્ય લખવાનું, ફેફસામાં જ્યારે અંદર હવા આવે તો ફેફસાનું શિથિલન થાય છે, અને જ્યારે લોહી શુદ્ધ થઈ જાય તો દૂષિત કાર્બન ડાયોક્સાઇડ વાળી હવાને બહાર કાઢે ત્યારે ફેફસાનું સંકોચન થાય છે. બસ ફેફસા સંકોચન અને શિથિલન દ્વારા ઓક્સિજન પૂરું પાડે છે, એવું લખી શકાય. આપણે લખશું આગળ બધા. હવે ફેફસાની અંદર એક વિશિષ્ટ રચના આવેલી હોય છે જેને વાયુ કોષ્ઠો કહે છે. વાયુ કોષ્ઠોની દિવાલ ઉપર રુધિર કેશિકાઓ આવેલી હોય છે. બસ આપણે એટલું લખવાનું છે, બહુ ડીપમાં જ જવાનું, થોડું બધું લાંબુ થાય. આ રુધિર કેશિકાઓમાંથી વાયુ કોષ્ઠો ઓક્સિજનને આપી અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ વાયુ કોષ્ઠોનું કામ. હવે જે શુદ્ધ થયેલું લોહી છે સીધું શરીરમાં જાય, આપણે લખવાનું હોય, આપણે આગલા ટોપિકમાં લખ્યું હૃદયમાં. તો વાયુ કોષ્ઠોનું કામ શું ભાઈ? તો વાયુ કોષ્ઠોની દિવાલ ઉપર પાતળી રુધિર કેશિકાઓ આવેલી હોય છે, જેમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષ્ઠો લે છે અને એને કયો વાયુ આપે છે? ઓક્સિજન. કાર્બન ડાયોક્સાઇડ માંથી લઈ અને ઓક્સિજન પાછું એને આપી દે. સાંભળજો. હવે જઈએ પણ શ્વાસ લો તો ઉરોદર પટલ છે એ નીચે તરફ ધકેલાતા પેટ બહાર નીકળે છે. જઈએ ઉશ્વાસ બહાર કાઢો તે ઉરોદર પટલ મૂળ સ્થાને આવતું હોવાના કારણોસર પાછું પેટ નીચે દબાઈ જાય છે. આ મુદ્દા પૂરા. હવે આપણા શરીરની અંદર ઓક્સિજનનું વહન લોહીમાં કોણ કરતું હોય અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કોણ કરતું હોય? આપણા માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. આ લેખિતમાં મુદ્દામાં તમને સમજાવું. હાલો વિડીયોને સ્ટોપ કરું. રેડી? આમાં તો કંઈ લખવા જેવું છે નહીં, આ તો ખાલી માહિતી પૂરતી હતું ફેફસાઓમાં. હવે હવે આપણે આને ચેકી અને આના મુદ્દા બનાવો તો તમે એક સાથે. હાલો તો અહીંથી પાછું શરૂઆત કરીએ, જરાક ધ્યાન રાખજો. હાલો પહેલા આપણે 3 મુદ્દા સાદા સાદા બનાવ્યા, તમારે આને કાઢવા હોય તો કાઢી શકાય. આ એક્સ્ટ્રા મુદ્દા છે કે જમીન ઉપર રહેતા જે પ્રાણીઓ છે, આ પ્રાણીઓ નાક એટલે ફેફસા દ્વારા શ્વસનની ક્રિયા કરે છે. તો પાણીમાં રહેતા પ્રાણીઓ છે, આપણે બધાને આવડે, પ્રાણીમાં રહેતા જે પ્રાણીઓ છે એ શ્વસનની ક્રિયા કોના દ્વારા કરે છે? તો કે ભાઈ ઝાલર દ્વારા શ્વસનની ક્રિયા કરે છે. હાવ સિમ્પલ પોઈન્ટ છે, પાણીમાં રહેતા પ્રાણીઓ. હાલો હવે જો વાત થાય ઉભયજીવીની, તો ઉભયજીવી કેની કહેવાય? કે જમીન અને પાણી બંનેમાં રહી શકે. તો જે ઉભયજીવી છે એ જમીન ઉપર ફેફસા દ્વારા, પણ જ્યારે એ પાણીમાં જાય તો જો એની અંદર ઝાલર હોય તો ઝાલર દ્વારા શ્વસન કરે. ઘણા સજીવોમાં ઝાલર ફેફસા બંને હોય, અને ઝાલર ન હોય તો ચામડી દ્વારા ટૂંક સમય માટે શ્વસનની ક્રિયા કરી શકે. રેડી? આ 3 એક્સ્ટ્રા મુદ્દા હતા. અહીંથી મેન મુદ્દાની શરૂઆત થાય, એટલે મેં મુદ્દાનો ટોપિક બદલાયો. તમને ઈચ્છા લાગે કે 3 માર્કમાં પૂછાયો છે, તમે અહીંથી જ લખો તો હાલે. આ એક્સ્ટ્રા પોઈન્ટ છે 4 માર્ક માટે. તમારે આમાં થોડુંક એડજસ્ટ કરવાનું. વિદ્યાર્થી કેને કે જે પોતાની બુદ્ધિ વિવેક વાપરી અને યોગ્ય પ્રમાણમાં જવાબ લખે, એવું નહીં કે આવ્યું એટલે કોપી પેસ્ટ એવું હોતું નથી. એટલે તમને 3 માર્કમાં પૂછાય તમે અહીંથી સ્ટાર્ટ કરો, હાલે 6 મુદ્દા 3 માર્કમાં ઇનફ છે. એટલે આ તો તમારે વધારે બનાવવાની ઈચ્છા હોય, તમારા અક્ષર નાના થતા હોય, લખાણ લાંબુ કરવા માટે આ એક્સ્ટ્રા 3 મુદ્દા છે. આનો 1 માર્ક મળે ખરો. હાલો હવે અહીંથી મનુષ્ય નાક દ્વારા શ્વાસ લે છે અને તેને શ્વાસવાહિનીઓ દ્વારા ફેફસામાં પહોંચાડે છે. મનુષ્ય આ બધાને આવડે, નાક દ્વારા આપણે શ્વાસ લીધો, એ શ્વાસવાહિની દ્વારા ફેફસામાં પીગળે. એમસીક્યુ શ્વાસવાહિનીનો આકાર ઊંધો હોય, આ યાદ રાખજો. હાલો ફેફસાઓ સતત શું કાર્ય કરે? તો કે ભાઈ પહેલું કામ કરે સંકોચન અને બીજું કામ કરે શિથિલન. સંકોચન એટલે ભેગું થવું, શિથિલન એટલે છૂટું થવું. આ કાર્ય દરમિયાન એ રુધિરને શુદ્ધ કરે છે. શુદ્ધ એટલે શું? તો ઓક્સિજન વાળું. અશુદ્ધ એટલે શું? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાળું. શુદ્ધ કરવાનું કામ કરે. હવે કઈ રીતે શુદ્ધ કરતું હોય? તો ફેફસા નથી કરતા, પણ ફેફસાની અંદર એક વિશિષ્ટ પ્રકારની રચના આવેલી હોય છે ફેફસાની અંદર, જે વિશિષ્ટ ફુગા જેવી રચના પર ઘણીવાર લખવામાં ફુગા જેવી જોઈએ. એટલે વિશિષ્ટ ફુગા જેવી રચનાને વાયુ કોષ્ઠો કહે છે. જો આ મુદ્દો જરાક લાંબો કર્યો, આમ તો કાપકૂપ કરી છે આમાં. આ વાયુ કોષ્ઠોની દિવાલ ઉપર શું આવેલી હોય છે? રુધિર કેશિકાઓ. માન લો આ વાયુ કોષ્ઠ છે, તો અત્યારે આની દિવાલ ઉપર જે લોહીની નસો હતી ને ઝીણી ઝીણી, એમાં કાર્બન ડાયોક્સાઇડ હતો.
અશુદ્ધ રુધિર હતું. તો આ કાર્બન ડાયોક્સાઇડ ને વાયુ કોષ્ઠ અંદર ખેંચે અને લોહીને ઓક્સિજન આપી દે. એટલે હું લખ્યું ભાઈ, રુધિર કેશિકાઓ લોહી છે જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી વાયુ કોષ્ઠો અને રુધિરને કયો વાયુ આપે છે? ઓક્સિજન આપીને શું બનાવે છે? શુદ્ધ. બસ આ વાયુ કોષ્ઠોનું કામ મેન કાર્ય છે, એટલે ફૂદડી કરીને લખ્યું છે. હા, વાયુ કોષ્ઠોમાં હવા ભરાતા તેનું શિથિલન થાય છે, એટલે વાયુ કોષ્ઠો ફૂલે છે. હવે ફેફસા નાના મોટા શું કામ થાય આપણે લખ્યું ને, તો હવે સમજાવીએ કે જે વાયુ કોષ્ઠોમાં હવા ભરાય છે તો તેનું શિથિલન થાય છે, જેથી ફેફસાઓનું પણ શિથિલન થાય છે. અને જ્યારે ફેફસાઓનું શિથિલન થાય તો ફેફસાઓના નીચેના ભાગમાં જે પડદો છે, જે પેટના નીચેના મટીરીયલ અને ઉપરના મટીરીયલ અલગ રાખે. ઉપર શું છે તો હૃદય છે, ફેફસા છે, હાડપિંજર છે. નીચે શું છે? નાનું આંતરડું, મોટું આંતરડું, જે આપણે પાછળ બધા અંગ નીચે છે. તેની વચ્ચેનો એક પડદો એને કહેવાય ઉરોદર પટલ. એટલે જે પણ વાયુ કોષ્ઠોમાં હવા ભરાય છે તો તેનું શિથિલન થતા ફેફસાનું શિથિલન થાય છે, તો ઉરોદર જે પટલ છે ને એ નીચે ધકેલાય, મતલબ નીચો જાય પેટમાં. અને ફરી જ્યારે ફેફસાઓનું સંકોચન થાય છે, ફેફસાનું સંકોચન ક્યારે થાય કે કાર્બન ડાયોક્સાઇડ વાળું અંદર હવા ભરાઈ ગઈ બહાર કાઢવી પડે. તો જ્યારે આપણે હવાને બહાર કાઢીએ તો એ સમયે ફેફસાઓનું સંકોચન થાય છે, તો ઉરોદર પટલ પાછું પોતાના મૂળ સ્થાને આવે છે. હવે આમાં ઓક્સિજનને લઈ જવા વાળો કોણ હોય લોહીમાં? આપણે તો કહી દીધું કે ઓક્સિજન આ લોહીને આપી દે, તો લોહીમાં કોક તો આકર્ષણ કરવા વાળો એને હોય ને, ઓક્સિજનને કે પોતાની તરફ લઈ નાખે, લોહીમાં ફેરવે. ઓક્સિજન પોતે થોડો ગતિ કરી શકે, તો લોહીમાં ઓક્સિજનની ગતિ કરાવવા વાળો કોણ છે? તમારી બુકમાં લખેલું છે કે ભાઈ રુધિરની અંદર ઓક્સિજન નું સૌથી વધારે, શબ્દો ખવેણો છે અહીંયા, ઓક્સિજન છે એનું સૌથી વધુ આકર્ષણ હિમોગ્લોબિન સાથે હોય છે. હિમોગ્લોબિન જે આપણા લોહીને લાલ બનાવે છે, કોણ? એની સાથે હોય છે રક્તકણ બનાવવા માટેનું મેન પદાર્થ. એટલે શું થાય છે? રક્તકણ એક વાટકા જેવી રચના હોય, એટલે તમે જે શ્વાસ લો ને રક્તકણમાં ફસાઈ જાય. રક્તકણ એટલે હિમોગ્લોબિન, એને ગતિ કરાવે, એટલે રક્તકણ પાવે અને હિમોગ્લોબિન પાવે. મેં બુક પ્રમાણે લખ્યું છે હિમોગ્લોબિન, કે ઓક્સિજનનું વહન હિમોગ્લોબિન કરે છે, કરાવે છે. અને કાર્બન ડાયોક્સાઇડ જે આપણો કોષ બહાર કાઢે છે એને પાછું આપણે નાક સુધી એટલે ફેફસા સુધી કોણ પુગાડતું હોય, તો એ પુગાડવાનું કામ કરે છે કોષમાંનું પાણી, રુધિરમાંનું પાણી. રુધિરનું પાણી છે કાર્બન ડાયોક્સાઇડને આકર્ષણ કરે, એટલે આખા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ ભેગો કરીને ફેફસામાં લાવે, ફેફસા બહાર કાઢે. એ જ રીતે આપણા શરીરમાં જે આપણે શ્વાસ લીધો ઓક્સિજન, એ ઓક્સિજનનું આકર્ષણ હિમોગ્લોબિન સાથે વાટકા જેવી રચના એમાં ફસાઈને દરેક કોષ સુધી હિમોગ્લોબિન ઓક્સિજનને પુગાડી આવે. એટલે કહેવાનો અર્થ એટલો છે કે ઓક્સિજનનું વહન કરાવવા વાળો બે પદાર્થ છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સિજનનું વહન કરવા વાળા હિમોગ્લોબિન અને કાર્બન ડાયોક્સાઇડ વહન કરવા વાળું પાણી. આપણા MCQ માટેનો પોઈન્ટ છે, આ એક્સ્ટ્રા પોઈન્ટ છે. લખો તો હાલે, ન લખો તો હાલે, આમાં કાપકૂપ કરી શકે. હું તો એમ કહું પ્રશ્ન જ એક્સ્ટ્રા છે, કેમ કે આ પ્રશ્ન એવો છે કે જે બોર્ડ પરીક્ષામાં પૂછાતો નથી, પણ અસાઇનમેન્ટમાં અપેક્ષિતમાં કેટલી વખત આવી, જેના કારણે કેમ એ લોકોને તો 6 પેપર બનાવવા. હવે એકને એક વિજ્ઞાનમાંથી IMP 6 પેપર કેમ બનાવવા? હા, તો એમાં તો બધા પ્રશ્ન આવી જાય છે. ઘણા લોકો કહે છે કે અસાઇનમેન્ટની અંદર સાહેબ અસાઇનમેન્ટ કરી લઉં ને એટલે 80 માંથી તમને 75 માર્ક આવે, 70 માર્ક આવે. આવે ભાઈ, કેમ ન આવે? કેમ 6 પ્રશ્નપત્રો તમે લેખિતમાં પાકા કર્યા અને એ 6 પ્રશ્નપત્રમાં એક્સ્ટ્રા પ્રશ્નો સાથેના પેપરો છે, મતલબ બાકી વિજ્ઞાન તો આવી જ છે, વિજ્ઞાનીમાંથી જ આવે. કેમ કહેવાનો અર્થ એવો છે કે એમાં એક્સ્ટ્રા પ્રશ્નો ઝાઝા બધા હોય છે, જેમ પરીક્ષામાં નથી પૂછાતા. એટલે મેં લીથો બનાવ્યો છે. લીથોનો એક લિંક નાખી છે, કદાચ ન ઓપન થાય તમારાથી તો હું એને એક શોર્ટ વિડીયો આજે જ બનાવીને આની સાથે અપલોડ કરી દઈ. તો એ લીથાનો જે તમારો વિડીયો છે એમાં તમે જોઈ લેજો પ્રશ્ન, દરેક પાર્ટના પેજ વાઇઝ પ્રશ્ન સ્ક્રીન આપણે કેમ વિડીયો બધા મ્યુઝિક સાથે નાખી દઈ, જોઈ લેજો કે લીથામાં જે પ્રશ્ન આવેલો છે એની પાછળ ડેટ લખેલી છે, સાલ લખેલી છે કે આ પરીક્ષામાં પૂછાયેલો છે. હવે પરીક્ષામાં પૂછાયેલો હોય એટલે પાછો પૂછાઈ શકે છે, એના ઉપર આપણે વધારે ભાર દેવાનો. આપણે એકાદી વાર પૂછાયેલો છે, તો મારા મુજબ બહુ IMP પ્રશ્ન નથી. તમારી ઈચ્છા, તમને મેં પહેલા સમજાવ્યો છે અને આ લિખિતમાં દર્શાવ્યો છે. તમને જેમ ઠીક લાગે એમ મહત્વના મુદ્દા નીચે અંડરલાઈન કરીને હાઈકજો. રેડી? આ શ્વસન તંત્રનો પ્રશ્ન છે, એકવાર સ્ક્રીનશોટ લઈ લો. હાલો ભાઈ, તો હવે આજનો લેક્ચર પૂરો કરીએ. આમાં શ્વસનની આખી ક્રિયા પૂરી થઈ. હવે આના પછીની ક્રિયા વહનની છે, જેમાં મનુષ્યનું હૃદય, ધમની શિરા અને લસિકા 3 મુદ્દા પૂરા કરશો. રેડી? વનસ્પતિમાં વહન નહીં જો, વનસ્પતિનું એક વહન એ એક્સ્ટ્રા મુદ્દો છે જેને લખાવી. અરે ભાઈ, કોઈ દિવસ પરીક્ષામાં નથી પૂછાતો, અને પૂછાય તો જુલાઈમાં પૂછાય, આપણે નથી પૂછાતો, એટલે આપણે એને ખાલી સમજશું, લખશું નહીં. અને છેલ્લે આપણે ટોપિક લઈશું મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, જેમાં ઉત્સર્ગ એકમ નહીં લખ્યું, ફક્ત મનુષ્યનું ઉત્સર્જન તંત્ર લખશું. હાલો, અહીં આપણે પોઈન્ટ પૂરો કર્યો. બને ત્યાં સુધીમાં 1-2 દિવસમાં કે થોડાક દિવસોમાં બધા વિડીયો પૂરા કરી દઈએ. પણ બાકી
વિડીયો સાથે પણ જે સ્કૂલમાં આપણે ભણતા વિદ્યાર્થીઓ છે બાકી બુક પૂરી કરતા જાય છે. બાકીના લોકો ખાલી તૈયારી માટે ભાર દો, જે આ પાઠ થોડુંક બાયોલોજીકલ પાઠ છે એટલે સાંભળવું જાજુ પડે, એટલે કદાચ લાંબો વિડીયો હોય તો થોડું કટિંગ કરીને જોઈજો, તકલીફ ન પડે. બાકી હાલો, રામ રામ, આવતા વિડીયો મળીએ. રેડી, આરે જોતા જજો અને બાયોલોજીકલ ચેપ્ટર છે રિવિઝન કરતા જજો. જય સોમનાથ, જય ભગવાન.